અત્યારે આપણે અનકભાઈ લખુભાઈ ગામ નવા ગામ મોરિયાણા તાલુકો રાજુલા તેમને પણ આપણે કંપનીની ભલામણ મુજબ 2 રાઉન્ડમાં વાપર્યા છે. ચાલો આપણે અનકભાઈને પૂછીએ. અનકભાઈ, તમે કેસોડી મમરી ક્યારે વાપર્યું ને વાપર્યા પછી તમને કેવું લાગ્યું? મેં કેસોડીન એક પહેલી વખત પાયામાં ઉપયોગ કર્યો છે, પછી ને ચોથા પાણે પાછો બીજો ઉપયોગ કર્યો છે. તો એમાંથી મને બહુ બેનિફિટ સારું મળ્યું છે. ને એની બેનિફિટ એવું કે અમારે બીજી દવા કોઈ જાતની કલરોપોસ છે, કીટાજીન છે, કોઈ ફિપ્રોલિન ટેક્સ છે, એ અમે બધી એવી પાતા હતા. હવે પછીનું અમારે એવું પાવાનું ટાંક્યું હકેલાઈ ગયું છે. અને એના કરતાં અમને આનું રિઝલ્ટ બહુ ગજબનું, કેસોડીન V4નું રિઝલ્ટ અમને બહુ ગજબનું મળ્યું. અને અમે અમારી આવી કોઈ જે ઝાઝા વર્ષથી અમે ડુંગળી કરી પણ એનો આવું મૂળમાંથી મૂળ વિકાસ નથી મળ્યો. તમે કેટલા વીઘા ડુંગળીમાં કેસોડી મમરીનો ઉપયોગ કર્યો છે? અમે 2.5 વીઘામાં 10 કિલોનો ઉપયોગ કરીએ છીએ. કેટલા વીઘા ડુંગળી છે તમે? મારે છે 60 થી 70 વીઘાની ડુંગળી છે. બધામાં કંપની ભલામણ. હવે તમને ઉત્પાદનમાં કેટલો ફરક પડશે? નાની પહેલા કેટલું મળતું હતું? ગયા વર્ષે અમારે કાંજીની ડુંગળી હતી, એમાં 200 હવા 200 મણ 250 મણ એન્ડ આવી ગયું હતું. આ વખતે અમારે વીઘે 150 ઠેલા, એટલે કે 300 સાડી 300 ની ઉપર એવરેજ રેન્જ ગણાની છે. આ વર્ષે તમારે આજે અત્યારે કેટલા આ ડુંગળીને કેટલા દિવસની થઈ છે? આ ડુંગળી મારે પોણા 3 મહિના જેવું થઈ ગઈ છે. આ પોણા 3 મહિનાની ડુંગળી છે. તમે આ નજર સમક્ષ જોઈ શકો. એનો મૂળનો વિકાસ કેવો છે, ગાંજાબળ કેવું છે, છોડ તંદુરસ્ત ને તાકાત કેવું છે, એ આપણે નજર સમક્ષ જોઈ શકીએ એમ છે. અને પછી જે અમે V4 કેસોડીનો ઉપયોગ કરીએ એટલે અમારે ડુંગળી પાકતી સમયે 3.5 મહિને થાય ને એટલે અમારે લિઓસિન છે, ચમત્કાર છે, એનો ઉપયોગ કરવો પડતો. પણ કેસોડીન એવી વસ્તુ છે કે એનાથી અમારે લિઓસિન છે, ચમત્કાર છે, એનો કોઈ જાતનો ઉપયોગ કરવો નથી. ઓટોમેટિક એના કાંબા ગળી જાય. જો આના કાંબા જો એકદમ ઢીલા અને ગાંઠિયા બળવી જાય. ઉત્પાદનમાં અત્યારે આ જે ઊભી ડુંગળી છે એમાં કેટલા મણ મળશે એવું લાગે? એમાં 400 ની આજુબાજુના અંદાજ છે. નથી ઉપયોગ કેસોડી મમરી નથી ઉપયોગ કર્યો એમાં કેટલા ઉત્પાદન મળે? એમાં 250 જેવું અંદાજ છે. હા, આપણે જોયું અનકભાઈએ કંપનીની ભલામણ મુજબ હાઈપાવરવાળું કેસોડીન જે નવી ટેકનોલોજીથી સંશોધ થયેલું છે, હિન્દુસ્તાનભરમાં માત્ર એક જ કંપની બનાવે છે. અનકભાઈ ઉપયોગ કરીને ઓછા ખર્ચે વિપુલ ઉત્પાદન મેળવ્યું, એ આપણે આ નજર સમક્ષ જોયું ને પ્રતિભાવ પણ જાણ્યો. તમે આ ડુંગળી વાવતા ખેડૂત ભાઈના કેસોડીન પ્રોડક્ટ વિશે શું કહેવું છે? ખેડૂત ભાઈઓ અમારા ભાઈઓ મિત્રો ગણાય છે, અમારા ભાઈઓ ગણાય. ખેડૂત જે છે એ અમારા ભાઈઓ છે, તેને મારે ખાસ ભલામણ એવી કરવાની આવે છે કે કેસોડીન વાપરવાથી ઉત્પાદન તમને અઢળક મળશે. એની સાથે બેનિફિટ એ કે આપણે જે મોરસ્યું છે, પોટાશ છે કે સેન્દ્રિય છે, એ જાતનું કોઈનો ઉપયોગ કરવાની જરૂર નથી. જુઓ મારી સામે જુઓ, આનો મૂળમાંથી મૂળ વિકાસ છે. એક વેતના મૂળ છે. જુઓ એક એટલે એના સામે અમે આની અંદર એક જ વાર ઉરિયા જે આપણે નાઇટ્રોજન 46% આવે એનો એક જ વાર અમે વીઘે 2.5 વીઘામાં એક જ થેલીનો ઉપયોગ કર્યો છે. એટલે ખેડૂત મિત્રોને એવી મારી ખાસ ભલામણ કરવાની છે કે બીજો અર્થમાં એગ્રાવાળા જે આપણને ગેરમાર્ગે રોકે છે તે એના બદલે આ તમે આનો રિઝલ્ટ જુઓ અને કેસોડીન V4નો ઉપયોગ કરો, એવી મારી વિનંતી છે. આપણે કંપનીની પણ ભલામણ કરે છે કે કેસોડીન વપરાયેલા પાકનું નજરે નિહાળો ખાતરી કરો, પછી જ કંપનીની ભલામણ મુજબ સંપૂર્ણ કોર્સ કરો. ઓછા ખર્ચે વધુ પરિણામ મેળવો અને પરિણામ પણ તમે નજરે જુઓ. આવા તો આપણે અનેક ખેડૂતભાઈ ઉપયોગ કર્યો છે. મોવા, સાવરકુંડલા, વિજયપુરી, માંડણ, રાજુલા, ઉના જંગી પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થાય છે. ત્યાં જંગી પ્રમાણમાં કેસોડીન મમરીનો અનેક ખેડૂતભાઈ ઉપયોગ કર્યો છે. હાલો આપણે એના પરિણામ પણ શું મેળવા એ નજરે દેખાડીએ. કેસોડીન વાપરવાથી ખેડૂતભાઈને કેટલો લાભ થયો એ પણ આપણે તમને જણાવીએ.